એટલી મહેનત કરી તાણા હવે જઈને શેતીનો પાર આવ્યો, બટાકા વાયો, પછી રાજગરો વાયો ને હવે જઈને નવરાત્રા છે તે બાઇક તો નવું લીધું, મુહૂર્ત થઈ ગયું બાઇક નું નવું લીધું, પણ હજી સુધી છે ને બાઇક નું હું હજી સુધી એને લોબુ કરી જ નહીં કે કેટલું હેડ. એના બદલે હું વિચાર કર્યો કે ચક ફરવા જવું પડશે. ભાઈઓને કેવું બાઇકો લઈ લો ને હેડો ફરવા, એકડે ખબર પડી જાય કે બાઇક કેવો પાછો ખબર તો પડે કે બાઇક કેટલો હેડ કેટલો. જેસલમેર એવું છે ને, જેસલમેર એકદમ રેસ દબાઈને બેર્યું અહીં જેસલમેર માં જઈને મોટે મોટે ઢોરોમાં જઈને વિડીયો બનાવવાનો, નીકળ ફોટા પાડશો ને રાજાનો મહેલ પડ્યા છે, બધા મહેલ એક મહેલ ફરું બાઇક ને, બધા મહેલ માં જઈ બાઇક ને ફેરવું. પણ જેસલમેર આખો ફરીને ઘેર આવવું હોય કે મહિનો થઈ જતો, પણ ઘેર તો આપવું જ નહીં. એ જેવા માણસો માયાળું પડ્યા છે જેસલમેર માં, તો સેવા કરી છે. તમે જોવો તો ધોરા તો મોટા મોટા વિડીયો જોવો મને તો વિચાર આવે કેવા ધોરા પડ્યા છે. જેતા બકરો ના વાળા બધેલા મોરસો ફરવા આવી છે. મારી આ ઈચ્છા પૂરી આજ કરવી જ છે, ગમે એમ થઈ જાય. બધાને જઈને કહ્યું કે હેડો બધાનો બાઇક લઈ લો ને આપણે જઈએ ફરવા. ઓમ ધોરા પર ડાયરેક્ટ બાઇક નું આખું પેલે છે ડાયરેક્ટ જઈને ઉપર એવું બાઇક ચલાવવું વાંચો તો પેલા તો બધાને ફોલાઈને તૈયાર કરવા પડશે ને 2 લાખ 3 લાખ તો વાપરી નાખવાય ને ભાઈઓને કેવું કે ના હોય ને પૈસા હું આલ્યો પહેડ. શરૂઆત તો છે કરવી છે આપણે તો, શરૂઆત ડાયરેક્ટ છે ને ધૂળેથી કરવું. ધૂળે ને કહું હેડો કહેતા હતા તો ભાઈઓને તો પાછા કેવા પતરા લાવ્યા છે 20 ફૂટી લઈ જાઓ તમતા લઈ જાઓ. એ બાચી મિલ્યો લગાવો અમે પાયોની નજર ફરતી જોયા હરતી જો ઘરમાં કોઈ બાચી મૂકી નહીં તારે. એક દાડો ખેર ઘર અઠવાડિયું ઓટો મારવા આવ્યો, હું કહેવા આવ્યો તો મારા બેટે ચીમ કરી જોજો. આવા ભાઈઓ હોય કરી ચીમ તમે જોવો. આખી જિંદગી હાય ના કરાય મારા ભાઈ, આખી જિંદગી હાય ના કરાય. હું તો ખાલી જોતો તો નજર મારતો તો કે તમારા પતરા મારી કંપની ના કીચી કંપની નહીં, આ ભાજેલા શું કરવા? ના એ તમારા કંપની ના જ છે, તમતા લઈ જાઓ તારે. કોઈ લઈને વગર કંપની ના છે. હવે રોટલા મત રહો ને હું તમારા હારા કોમ માટે આવ્યો હું ભાઈ. સારું કામ કેવું હોય ભાવ? જો આખી જિંદગી કોમ કરીને મરી ગયો હો ને આ ગોમ છોડીને ચોય બહાર જાતા નહીં પાછા. આવું હમણાં જ આવી છે એવું લાગે આ તો હર વખત. આછું અડધી વાત કરી નહીં એના પોલે તો કુકડું બોલી ગયું કુ જે 4 વાગે બોલતો. હું કહું જો આખી જિંદગી હવે સીઝન બીજું ફટી ગઈ છે બાબાનું, બધો ફરવા જોઈ તો આપણે જઈએ કેડો કે બાઇક લાવ્યો તો ગોળ ગોળ ફરાયું, ફરવા લઈ જવાની વાતો કરી છે. તમે દાડે ભાઈ અત્યારે ને ઊંધું ને બોલો ને, ઊંધું ના બોલવાનું. અમે ઊંધું કોઈ નહીં બોલતા, જે છે બધું વ્યવહારમાં છે. તમારે આપવું હોય કે નહીં આપવું? અમારે આબુ પણ ફરવા તો આવીએ પછી ફરવા હેડો ને તમારું બાઇક લઈ લો, હું મારું બાઇક લઈ લઉં ને 2 જણા થઈ જઈએ. એ જેસલમેર ફરવા જવાનું તમને ખબર ના હોય તો ના હોય તો પછી અમે આખી જિંદગી કમાઈ મરી જાવ, ઘર વાળા જઈને હરગાઈ આવશે આપણે. એવું ના સમજાય, આવો ના સમજાય. હા ભાઈ હું તો તમારા પહેલા તૈયાર છું. લેડો હાલ જવું અત્યારે નીકળી કાલ પહોંચી જઈએ વહેલા. એ વાત તો સાચી હોય જણેલી ભાઈ. આવો હેડો આપણે તૈયાર જ છીએ ફરવા માટે. ગમે જેવો મારો નેનો ભાઈ છે પણ મગજ બહુ તેજ થઈનું. હા તેજ તો છે પણ ખીચો તો તેજ છે ને. આગળ જેસલમેર છે ખબર હે ને? હા તો તમે તો પેડા ખવડાયા. પેને તો બાઇક ને તો ખર્ચો પેને તમે ખવડાવે, કાઢ્યો છોકરાને ખવડાવવાના, કુવાસીને ખવડાવવાના, તમારે જેવાનું લગડોને શું કરવા એમાં? જેમ અમે તમારા ભાઈ નહીં. ભાઈ તો છે હા શુભ કોમ છે ને, છોરીઓ બાપડી હોય ને કુવાસી ઈને ખવડાવાય. શુભ તમને ખવડાય ન મળતા અમે તો કાલ પાટું મારી ગાડે પર ભાઈ ફરવા તો લઈ જાઓ છો નહીં લઈ જાઓ? તમારા પહેલા નહીં ખાવા લઈ જશો થોડા ઘણા હું આલે વાપરવા તમને. હા પણ એમ તમે તમારી રીતે થોડા ઘણા લઈ લેજો. પૈસા મોચા બધું હેડ જાય. હા તો થોડા ઘણા તમે લઈ લેવું, પેટ્રોલ જ્યાં ખાવા પીવાનો ખર્ચો બધો તમારો. અને હું કેવું હું મોટો તમે નહીં એવા નથી મોટા છો તો પછી હા તો પણ નાના ભાઈ ને તમારે તો થોડી ઇજ્જત કરવી પડે ને. ઇજ્જત કહે ને મારું તો એમ જ છે કે તમારે પેલા જોરો પર છે ને ડાયરેક્ટ 2-3 વખત ગુલોટીઓ મરાવીએ તો થોડા ઘણા ધોળા ચાવડી. શાંતિ રાખો. આ ફરવા લઈ જોઈ સીધું જતા આવીએ. આવો અરે. મોકો ના છોડાય. તમારે તેમ કેવું પડે કે લેડો જેના ભાઈ આપણે દવાખાને જઈએ
ખોસી તો થાય હાલ સીઝન પેલી આ બે ઋતુ ભેગી થઈ કે શિયાળો ને ચોમાસું ને બધું ગબરગોટ હાલ તો હેડે હે એટલે એ તો ખોસી બોસી તો થાય એમાં વળી હું તમને તો હિંમત છે કે પૈસા બગડતી દવાખાના એક દવાખાનાની જરૂર નહીં છે એટલે હું તને વાત આલું જો બાકડી ભેંસનું દૂધ લેવાનું અડધો કલાક એમાં હળદર નાખી બરોબર થોડું ગોળ નાખવાનું દેશી એમાં ગોળ નાખી 2 ટાઈમ પીવાનો હોજના ને હવારમાં શરદી ગાયબ દવા લેવાની તો આવે દૂધ તો ડેરીમાં ભરાવી હતી એ કોઈ 500 દૂધ રાખતા નહીં ઘેર હું અહીંયાને છોકરોને જોઉં ને તો મને તો એક જ ડાયલોગ યાદ આવે અમારા ઘડિયાનો દૂધ જાય ડેરીમાં છોકરા રે શેરીમાં એવા કંજૂસી પાછા તમને કોઈ દાડ એમ થયું કે મારા ના હોય થોડું ભાઈ નું દૂધ આલવા જો તમારા ડોસી જ ખરાબ ને ઘેર ડોસી ઓળખી હેડી અમારે તો જો 2 લીટર દૂધ છે ને ડાયરેક્ટ દહીં જમણવા ઘેર રાખી જોઈ આતા કેમ તમને ભાઈ આવા દીધે નકારી ભેગા કરી હતી ભેગા હા ડોસીએ જ કીધું કે ડોહા કાલ પટી જહો ચપ ફરતો હોય તો મૂકી રાડો ચાલો બાઇક નવું છે થોડો જોવો સ્પીડ બિસ્પીડ જોવો કોઈ કેટલી હેડે પાછી લાલજી હવે ડોશીને વાત કરીને અમે આવીએ તમે જો આ ખાટલો અંદર મૂકીને ડોશીને વાત કરીને અમે તમારા ઘેર આવીએ ડાયરેક્ટ મોજો નહીં હું ભીખી પણ જઈને મારી ડોસી તો છે નહીં કે મારે કોઈને કહેવાનું નહીં પાંચ છે તું ભણાવ શું લે અરે તમે મોટા ભણાવ. ભાઈ બેસો તો કોઈ કોમના નહીં આ એ તો બાજુ નહીં હા, જો. હું વાત કરી હા ચોકો હોદ્યા લાગો છે તો છે હજી નો થયું, થયું. લેવડો તાન તમે જો અમે આવીએ હજી તો ઉંમરે પૂરી નહીં થઈ જલ્દી આવજો કેમ હા ખાટલો અંદર મૂકીએ ખાલી કાટલો કાટલો મેલીને આવીએ દર. ફરવા જઈએ હો, હેડો, આપણો મોટો ભાઈ આ તો જિંદગીમાં પહેલી વાર કેવા આયા અરે બેઠા બેઠા કંટાળ્યા છીએ એકલા એકલા ગોણો જ ગાવા દે નકર મેળ આવે એવો નહીં સેવાણ વાકો મેવા શિવણ સારા હોવ હોવ બેવા શિવણ સારા સારા રે તારી ડોકન માદળી ભલે, ભલે. ડોકન માદળી ઉડામાં અલ્યા, તમે તો આગમાં ભંગ પાડો. ચાલુ કરો નહીં કોઈ કોઈ નહીં છે ઓય બારો. હું બેઠો બેઠો હોય ગોણા ગાતો તમે શિકાર તઈ જણા આયા તે નાચવા વળજી પડ્યા મજા આવી ગઈ. ઝઘડો થઈ ગયો તમે તમે યાર હું આખા પકડી લો એ ઊંઘો થી આવ્યો હોય હાલ મેલ દો તો તું ચાલુ કરી દે ચાલુ કર આ ધોકુમાર ગંદે હે ઓય મારી આ તો વાંધો નહીં. આ ધોકુમાર ગંદે હે આ તો વાંધો નહીં. પડશે કે ચાલુ કરો લાલજી રહેવા દે. આપણે એ બાજુ ચાલુ કરો નહીં નું મગજ ફરી ગયું. થોડા કરાઈ દઈએ સેવાણ સારા રે તારા ડોકન માદળીય કે હો હો ડોકન એટલે મુંબઈ કેમ નહીં હતો ચાલુ રાખો કે થોડું ગાવાનું નહીં આવતું. દારૂડો મડુલ મારો કોને વાજી હું જોઈને હેડ તો ચૂલામાં પડે આપણે મોઢો પર બાળી દે. સાચી જાઓ હા ચાલશે તો એમ્બ્યુલન્સ બોલાવી પડશે આ હોપ્પા મંડ્યા બધા ભેગા થઈને હું આ બેઠો મચે હાથ છડી આવીને ગયો તમે ગોણો ગો એટલે બધા લાલજી જતો ના રહે તે અડધી રાતે તમે ચોથી આવ્યો છો હવે વાત ઓપડો ખાલી હા લાલજી હા. ચાલુ કરો મોટો તમારું. ભાઈ વાતો પહેલા તો ઓપડાવતી. મને એમ કહો કે લાલજી જતો ના રે એકાને કીધું તમને નહીં કીધું ઉભા થો. ઓય ને જણાય આમાં મેં નહીં કીધું. નહીં, આપણો આ તો- મેં નહીં એક કીધું. મિનિટ, મેં નહીં કીધું એક ભાઈ. મિનિટ, જોડે એક હા, હા. મિનિટ. મોટો કોણ હે તમે તમે મોટા છો બરાબર મારતા ન જેણો આપણો તારા ભાઈ છે. જેવાન તો છે ને આપણો ભાઈ છે આ ભીખાઈને રમણ ઉપાય એક આપણા તો આ ચમચો છે ને વચ્ચે આપણા હોય. ફરવા જવાનું આપણે. આપણા આપણા રિયો બારી યાર આપણે ફરવા નહીં જવાનું વાત કરો ફરવા જવાનું હોય પણ તારા જેવાના 17 12 ખાઈને લાલજી ધપો જીવે. ધપો કે આ રાજી થયા કે તૈન ભાઈ અંદર અંદર મોઢું તો મત દબાય તારું મોઢું મેકા હે કાઢ્યો બે. આ જો આ તો કઈ બેહો, બેહો. વાતો કરશે. મૂડ મસ્ત હતું આખું મૂડ ની પત્તરે
ફ્રેશ કરો મૂડ. તારે હું આવું લઈને ઊભું રહેવું હોય? બેસી જાઓ કે નથી વાત કરવી હે ભીખાઈ? તારા બદલે હું આવ્યો તો કોણથી તમારે બે ભાઈઓ બદલે આપણે જવાનું છે ભાઈ. મોહન નહીં આવે એવા લોકો. જો કઈ માં નહીં જવું તમે મરવાનું તો છો જો બી કોઈ નહીં આવે તમારા વગડે તો હું લખીને આલ દઉં. હું ફરવાની વાત કરતો હતો. ફરવા જાવું ફરવા જઈએ જેસલમેર. હું માર નવું નવું એરા bike- ખર્ચો કરી આપણે જવામ શું હતો? ચમ- ખર્ચો તમે કરશો? ખર્ચો બધો એનો નવું બાઈક લાય. બોલો 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 બોલો. નવું બાઈક લાવ્યો પેડા પહેલે તો કુવો છે ખાઈ જી. હું શું કહું કુવા તો ખાવડાવવા પડી કે લેટવા તમારા જેવા જિંદગી પહેલી વાર જોયા હું એ ના જોય ને મારા જેવા ભાઈઓ ભાઈઓ કરીને મારું ઘોઘડું હુકાય ને ભાઈઓ તો પાછળ જવાબે નહીં હાલતા. હું કહું મારે તો વાત નહીં સાંભળતા. કોઈ નહીં બોલું મારે. ખબરજો હું એમ કહું છું મારે નવું બાઈક લાવ્યું હતું હા તે હું છે ને શેઠે તો લઈને નહીં ગયો. હા એટલે હું કહું કે મારા બાઈક છે ને આપણે જેસલમેર લઈ જઈએ બધો. તમારું બાઈક લઈ તો શું બાઈક આવ્યો? અપાજી બાઈક નું એનું નામ આવડે. એ સ્કૂટર છે કોક નામ તો સ્કૂટર. છોકરાએ લઈને મોકલાય તો મને. એ તો સ્કૂટર કોક બાઈક કોઈ એક જ જે આવે. હોય આપણે હેડે દબાઈ ખાલી ચકડા દબાઈ બેસી જવો તો આવડી ગઈ. હમ. જેસલમેર જાવું. પણ જેસલમેર તો અહીંથી 550 કિલોમીટર છેટું હ આમાં શું રહો મારે શું કીધું ખબર હે કે 4 કિલોમીટર સુધી છે ને 400 કિલોમીટર સુધી ગમે આમ દબાઈ બેસી ચકડા રોડ એમાં પાછો ડ્રાઈવર હું છું એટલે તમે શું લે આ ટેન્શન લો. હા તો હેડો તાણે એ રમણજી થોડું લાકડું આલજો. પણ આટલા બધા એક બાઈક માં થોડી ના જાઓ તમે તમારું તમારું લઈ લો. બાઈક એક તમારું લઈ લો. બે જણા તમે. એ રમણજી તમે થોડું હાલો અમારું કી. બાઈક લઈ જઈએ. પણ અમારા બાઈક નો ખર્ચો કોણ પાડે પેટ્રોલ નાખવાનું હોય. અમારો મોટો ભાઈ છે. જિંદગી આખી મોણસો છે હવે આખી જિંદગી તમે કમાઈ આખી જિંદગી ઓમ ને ઓમ સી હોય કે ના હોય એમ જ ડાયરેક્ટ કહી દી કે હરામ. બસ વાત પટી હોય ના ઉપર હરામ થઈ જાય. આ તમને એટલે આખી જિંદગી મરી જહ ને તું તો ગેરેજ માં કામ કરે એક દાડો ગેરેજ માં જ હરગી મરી જાય. હું તો તારે હું એકત્રમાં નહીં આવું પાછો. જોતા નહીં. જોતા નહીં વાળા. હું કહું બીજું આખી જિંદગી જેટલી કામ કરશે તો ફરવા જઈએ કોક નવું જોવા મળે. કેવો મોણસો છે જો જેસલમેર તો પાછું મને તો નામ લઉં છું ને મને ચપ ચપ. ખર્ચો તમે કરવાનો. ખાવા આ બે પીવા ખર્ચો કોઈ. કરતા હોય તો અહીંયા પેટ્રોલ તો અમે પુરાવશે હેડો આ બે કોઈ તન કે અમે નહીં કીધું. અમે નહીં કીધું. આ તો અમારો મોટો ભાઈ છે એટલે અમારો ખર્ચો તમે તો ગમે મોટા એમ. ભાઈના થરમથી જ લો. આ તમારે ના આવવાનો બોનસ છે. આખી જિંદગી કમાઈ કમાઈ જો પૈસા મૂકશો. આ કાલ મારી જો તો પૈસા અંગાત લઈને જો મોહન. બસ, બસ. આ ભીખાજી કયું બોલતા જ નહીં. એક કામ કરજો રમણજી અમે ઘેર નવરાજ છીએ હેડો ને જતા જઈએ બે ત્રણ દાડા બીજા બીજું તો હું જી હેડો. હેડો તાન તૈયારી કરો તાન બાઈક તો બતાડો છે બાદ છે બાઈક તમારું. તમારે ઘેર પડે તમે ઘેર આવો હા. હું જો હું ઘેર પછી એકડ આપણે તૈયારી કરીએ બધી. હા તે અમે તો તૈયાર જ બેઠા છીએ આ તો પછી નીકળી જાઓ. હવે હેડો એટલે અમારે હવારે બાઈક તો એ તૈયાર પહોંચી છે. અરે અલા. આ લેકડો એ તો કાલ હવારમાં છે જ ડાયરેક્ટ પહોંચી જઈએ આપણે. હા તે હેડો બરોબર કે ઓને વાગે બે લઈને આવજી ને કે તું કૂતરા ફાડશી પર. ગઈ. ના ફાળા તો નાનું ભાઈ છે. તમે એવું હસા જો અમારા પર. કેમ આવું કહો? તમારું તો હિંમત છે ત્રણ ભાઈ અંદર અંદર લડો તો સારું. હમણાં ધોકો જોયો. હું ફેમસ છું એટલે હા, ભાઈ. એટલે વાત કરો, રાત જાય હા, આવતી નહીં હેડજો જોઈએ બાઈક બાઈક કેવું છે તમે આવો હું એટલા ઘડી બેહું. હું જોઈ લઉં. હું જોઈ લઉં. કારીગર એ લોકો બગડેલું નહીં કારીગર. નવું બાઈક છે. આ જોવાનું કઈ કહો અમે બગડેલું નહીં લાયા. હા, વાત નવું સાચી. બાઈક છે. કેટલા સીસી નું હે? હાલ નહીં બતાવવાનું કોઈને. CC બેસી જઈને કોઈ આવીએ પછી નહીં. વાત. કે આખી ચોકી હે. હા એ તો CC ની, જાઓ એટલે CC ખબર નહીં. પડશે આખી ચોકી છે પેટ્રોલ ની. અંદર ભરાઈને હેડવાનું કરી. ભરાઈને બૂમ બૂમ. એ હેડો જોઈએ. હેડો બધા હેડો. તમે આવો કે તમે મારા ભેડા હેડો. તો અમે તમારા અંગાત જ હેડીએ ને હવે પોચે પોચ જણા આપણે અંગાત જઈએ. હેડો તારા. આ તો જો અત્યારે ઠંડી આવે. એક દાડાથી કહેતા તમે હેડો ને હેડો ફરવા હેડો આજ મુહૂર્ત આવ્યો. હા હા આ રીતે અમારું બાઈક જો. કેમ કાળું લુગડું ઢોકી આવું? સારું નું બધા લાલ લાલ ઢોકી બધા. એટલે બધા લાલ ઢોકી અમે કાળું ઢોકી. અમે ત્રણ ભાઈ ખેંચવાના કપડું. કાળિયા શું બાઈક હશે? કાળિયા ઘોરક. બાઈક તો નવું લાયા હો. સરપ્રાઈઝ ગિફ્ટ આપણા બદલો સ્પેશિયલ હું તમારા કોઈને વતાડે નહીં આજ સુધી પડ્યો
અને તમે બધા વાપરજો. નવું અમારો એ? મોટો ભાઈ ગીત ગાશે અને અમે આ કપડું હટાવશું લાગે. એક ઉપર હાથ નહીં બતાવે. હજી આપણે પત્તા ઉપર નો છે નહીં એના ઉપર પહેલા ચડી ગયો. હું ભૂલી એટલે ગયો. આપણે પટેલા તો છે. હવે. એમની મેં પાછું. ઉભી રહેજો. બારો બારોજી વધારે રહેજો. પેલું ગીત ઉભી રહેજો ને. હું વધારે જોયો. બીજું ગીત કયું આપણે આપણે બે સુખનો સૂરજ. સુખનો સુરત આઈ જાઓ તમે આવી આઈ આ જાઓ. જોજો. બરોબર અલે હવે આવો. ફરક થઈ ગયું ને ભાઈ. ફરક હોય કે ભાઈ ભાઈ બાઈક ચાલુ કરતા લાવ્યો. રહ્યો ગાવાનું. જેને તમે કહો તમે તમારું બાઈક છે. ભાઈ તમારું અમે તમે. કહો. ગીત કર દો ચાલુ. હા, હા. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાતે જિંદગીમાં સજીજો સરપ્રાઈઝ ગિફ્ટ. તો સરપ્રાઈઝ ગિફ્ટ આપણે આવી ગઈ ભાઈ. માર્કેટમાં નવું બાઈક આવ્યું આપણું. આવું હે ભાઈ. આપણા ભાઈ તો આપણી ઇજ્જત ની પથારી છે. આ જોવા જોવા આવું બાઈક આ ઓલો હેમલેટ તો જો આ આગળ એ તો ડોશીએ મેલ્યું હવે કે આ બી ઠેકડો. હવે તો મોઢા પર જઈ ફરતી હતી. આવું ભાઈ. આ આ આવું બાઈક એ તો પુત્રી અમારે કરકુલી છે કે આવું આ કેટલો લાજી આમ બારી. આવી તો ભાઈ ના હોય નવું બાઈક માં આ નવું સિસ્ટમ નું બાઈક છે આમાં બાઈક જોવા આવો ખાલી આ ચાલુ આ નહીં વાના થાય. બાઈક ના કહેવાય આ તો જીવતું જાગતું 12મું છે હાલ ચાલુ તો કરો ભાઈ. ચાલુ. ચાલુ નહીં એકાત્રો હોય પણ મારા બદલે હોય. એ ભીખાઈ આ તો જુઓ રાતના નાહી જાય તો એટલે હું બોધીને રાખું આ તો આપણા ભાઈની ઉડાવી. ગામની બહાર જાય એમ નહીં આ બાઈક તમને ના ખબર પડે એ તો મને બધું આવડે હે. તમે ખાલી જેસલમેર એક દાડો હેડો અમે લઈ જઈએ. મોટી મોટી જાવું જ છે ને આવો અને આજ હા, રાત્રે મોટી મોટી ને બે સારું હેડો કોકે ભંગારમાંથી એ, રમણજી. આઈ જાય. એવું લાગે ને કે નવું બાઈક લાયા. આપણે હેડો આપણું બાઈક લઈ લ્યો આપણે બાઈક હે હા તમે આ બાઈક માં આવો ને અમે પેલા બાઈક હા, લઈ અમે લઈએ. બે. બરોબર તમે ત્રણ આવો ત્રણ ભાઈ લ્યો હાલો એક વાત તમને કહી દઉં નવું હોય ને એ નવ દાડા ને જૂની તો જિંદગી નું હોય. તમને કહી દઉં પાછું. હા હા એ તો જોઈએ બેહો જો મારું બાઈક ધક્કા મત માર. મારા બાઈક ઉપર હસી છે પણ આમ ઝડપ કરતું નથી ને. મને ચલા દે. મારું નામ લાગી નહીં. મને ચલા દે. કાર્ય તો તેડી બેઠી. હવે હું તમારી નેનો છું. તમને કીધું તો કે પેલો લાલ કાપડો ઢોકાણ છે તમે પેલું ગોજરું છે મોટા દીધું બાઈક પર. એ તમે આવું આપણા બાઈક ઇજ્જતની તો આવું- કોઈ આવું રીત બાઈક નહીં. તમે તમે લવાય? આ આવું- ઇજ્જત- આવું બાઈક આવું- લાવા. ભંગારભાઈ લઈને આવ્યા ચોકથી. હવે એવું થોડી તમારી તો ઇજ્જત નહીં પણ મારી ઇજ્જત જે હોય ચાલુ કરો. નકાવાળી ચીએ દાડે તારી ઇજ્જત હતી. હા, ચાલો, ચાલો. બેસી જાઓ, હેડો. જમ્પિંગ થાય નવું બાઈક હે. નવું બાઈક હો. જમ્પિંગ તૂટી ગયું ને? તો કરું ચાલુ કરો કરો જીએ હવે નીકળીએ પકડીને ફરવા. બેસજો. હા. આ તો પાછું ડાયરેક્ટ ઓમ પકડી. આ નવા બાઈકમાં મુહૂર્તમાં જ તમારું ચાલુ જ નહીં થતું. આ- તો મારા- આ ભંગારમાં તો હજુ તમે ઉઠાઈ આવ્યા. બોલે બેહાડવા જ નહીં, એમાં બેસી યાર, સંજુ કે કલાકે બેસી જતો રે. બેસી જતો તો બેસી માં એમ નહીં. જોયું કે બાઈકનું કમાલ? બાઈક નહીં, મારે ઘોડું હોય. લાઈટ તો ટેકનોલોજી. ટપા એટલે ચાલુ થાય, ના થાય. આ તો થાય આગળ, તમે હેડવા જાઓ, આગળ હેડો. જાડો તણાવો પાછળ જમા જમા પકડી બેસજો. નહીં, પકડી બેસજો. આ તો બાઈક નહીં, આ તો ઘોડું, આ ઘોડું.
જો ચાલ નહીં થાતું. આ મારું નવું બાઇક ચાલુ નહીં થતું ભારે જો આ રાતના ઉજાગરા માથે પડે એવું લાગે મને તો. વગમ જ પાડે. જગ્યું બાઇક બંધો કે લ્યા. આમાં તો મને તો વિશ્વાસ હતો બાઈક ઉપર બહાર નહીં જાય ભાઈ અમારું નવું બાઇક એટલે એ તો કોક પલકમાં ફોર્મ લાગે એવું લાગે મને તો. પલક કોક દેખાય. એ જાય. આ તો આપણે બે અસર મન થાય લાલજી આપણે નીચે અમારા ભાઈ નું બાઇક તમારા જ ભાઈ તમારી આબરૂ કાઢી. જો ભાઈ નહીં. ભાઈ હોય તો એમ હસી લે મોટા ભાઈ પર. સાધન બગડી હોય ને એને કોઈ વાતની પડી જ નહીં. કરાવ ના પડે જીવ ધક્કો મારો થોડો કરો નગરા એક વખત ચાલુ થઈ જાય ને, જોગન જવાનું આ હતું? હોય પડે હોય, હું તો હેરતો થઈ ગયો. અને જોગન જવાનું હતું રમણજી જોજો બધું જીવ બધું જીવ બાઇક બગડી ગયું આ જેસલમેર જવાનું બાઇક કહેતા બગડી હતા. બાઇક બગડી હવે હું ઉભા રહે થોડી વાર. આવ દેખાય. મને તો લાગે કોને આ ભૂંગળામાં ચોક ખોમી. ચાલો ભાઈ ઉભા. હું ખોમી તોડવાની નહીં પાછી. તોડવાની નહીં. આ મારા જો આ તું તમાર આ ખુલ્લું પડ્યું આવું હતું બોલે આવું આ તો ખુલ્લું પડ્યું હતું કે ખુલ્લું નહીં. અડી રહ્યું હતું આ ગાજર જેવું કોક તો વળેલો હો તમે કારીગરો છો, હું કારીગર છું. ભાઈ જોજી રમણ આ રમણ ને કોઈ નહીં હતું. આ એન્જિન માં જુઓ કે ઉંદેડો બુંદેડો નહીં પેહી ગયો. આ ચાલુ બાઈક માં ચોથી ઊંધી આવતો હોય આપને વિજય બી તમે. એટલે ખખડાવો કે ઓઇલ છે કે નહીં એટલે ઓઇલ બધા ખખડે? આ તમારા ભાઈ ઓઇલ તો આ બાઇકમાં આવતી જ નહીં. કારણ કે આમાં ઓઇલ નહીં ને મારામાં લોહી નહીં. તમને ખબર હે પેલી. આ એ તો એવો અમને ખબર જ છે. આ તો બસ તાણા. બંગાર માંથી લાયા તોડવાની નહીં પાછી. ના ના ઉભા ઉભા રહો, ચાલુ કરી હવે આનું શું કરશો? હું ચાલુ કરી આપું. મને ભાઈ ધક્કા મારો ભાઈ ચોખ્ખી ચેક વાત હવે આ અમારે ધક્કો મારીને જ લઈ જવું પડશે. હા ચાલવાનું નહીં થાય જેસલમેર ધક્કો મારી લઈને જવું પડશે. જેસલમેર ના મેળવો હજી ગોમથી 5 કિલોમીટર જ આયા છીએ. થઈ ગયું થઈ ગયું થઈ ગયું બરાબર અવાજ આવો કો અહીં જો બંધ ઓય થઈ નેટો કોક અવાજ આવો લો બંધ થઈ ગઈ આ ઓઇલ જ નહીં અંદર એન્જિન લોક થઈ ગયું એ ખાઈ આજે બેસી ને આખી જિંદગી ખાધું હે ને આ મજાક કરી એ છે. બીજું એને કોઈ આવડતું નહીં. એક વાત કહું તમને હા. આ બે મને નવરાત્રમાં ઉડાવી તો હી હા, ધક્કા એ મારવા કામ કરી એને સમજાય. હું ઉપર બેસ્યું ને અરે ધક્કા મારી તો ઘેર તો પકડી દી. પછી વળી એ રમણીઓ પક કરીને હું બધું તો કરી પકડી દઈએ આવો. હે? વાત સાચી ખોટી છે. સાચી વાત આમ બી આ પૈસા તો આલ્યા નહીં. પેટ્રોલ ની ટોકી હું ફૂલ કરાવી છે. હવે મફત નહીં, જેસલમેર તો મફત જેસલમેર આ બાઈક 10 કિલોમીટર હેડે એમ નહીં તો હવે પાછું વાર દો એ લાલજી ધક્કો મારજો. મારો ઓર્ડર એ ધક્કો મારો આ તો આખી મજાકમાં જ કાઢી પાછળ હું મારું મગજ ખરાબ થયું ને તો હમણાં ગોમ આખું ભેડું થઈ જાય. ધક્કો માર લાલજી. હજી તો અડધામાં નહીં પહોંચ્યા પાછા. ગોમના બાર તમે એમ ઊભા. કહો કે ઘેર ફરક તો બીજી હમાતો બાઈક નતો પડી પાછો નવું બાઈક આ ધક્કો મારીને ઘેર લઈ લો એમ કહો લાલચ આનો હોય તો ધક્કો મારશે. એ કઈ? સમજાય તું કોક. એક જ કામ કરે. એ કામ એ કર. ઓહરો લ્યા. ભીખે ધક્કો મારજો. કાકો પેલું કોઈ છે કે મારું નવું બાઈક તો ઘેર પડ્યું કે આ તો ખાલી એમ નામ ભાઈઓને કે ટેસ્ટ કરવા પેલો લાગ્યો. સુખનો સૂરજ ઉલ્યા ઉગાડ્યો આનાથી એ તો ઉગાડો પર બધો ના ઘેર ઉગાડ. આ તો મારો ધક્કો હેડો ને હું બાઈક બેહી જાઉં, ઘેર મારો પડી બધા એનું ધક્કો નવું ત્યાં બાઈક હવે ઘેર મેળવા જવું પડે તમે બે ધક્કો મારો આ તો લઈ ગાડી જાઓ લઈને તમે તમારી રીતે બાઈક બાઈક લઈ જાઓ ના ના તમે ધક્કો મારો. ઘેર તો પકડવું પડશે કે. ધક્કો બક્કો કોઈ ના મારા અમન ફરવા લઈ જાઓ વાતો પર વાત. મારે ધક્કો બક્કો આ મને મારવાનો બાઈક- છે, હું ધક્કો નહીં આ બાઈક ની કિક વાગી એટલે મારાથી ધક્કો વાગે નહીં. એ લ્યો ધક્કો વાગે આ કે નહીં. ઢોંગીલા. હમણાં જે પહોંચી ગયા હોત તો ભાઈ ભાઈ કરીને કેવા હમણાં પૈસા લો પહોંચો આ પહોંચો. જુઓ. આપણે ભીખાઈ જોવા મને હતા કિક વાગી ધક્કો વાગે નહીં. અમો ઓઇલ જ નહીં અલ્યા તમે મારના ભૂખ્યા છો. મારના બીજું તમને કોઈ નહીં. મારના ભૂખ્યા એક છો. કામ કરો હું તમારાથી નાનો ભાઈ છું એટલે મને બેહાડો ને તમે બે જણા ધક્કો મારો. ના, હું ના, હતું તમારે હું બે આવ્યો. બાઈક જેને ચલાવવું હોય એ ધક્કો મારે. હાઉ ચોખ્ખી ચેક વાત નવું બાઈક લે હા. નવું બસ, એક ફિફ્ટી મિનિટ છે. એક મિનિટ. મને આ તો લાલજી કાકાએ કીધું. આની જવાબદારી કોણ લે નવું બાઈક ચલાવવા દેવાની? હું હું લે, MBA. નવું બાઈક એરા કહી શીખ હું નહીં આલી તો નવું બાઈક પછી ઘેર પેલું પડ્યું. નવું બાઈક નો સુખનો સૂરજ અમે ઉગાડ દેવો જો ના લે તો તમારું બાઈક જી જોડે અમારા ના, બાઈક નવું થાય. એટલે હું લઈ અમારું જઈ બાઈક બગડી નહીં. હેડો. હું લઈ જઈ પૈસા આપે હળવા હળવા હળવા. આપણે ખાડામાં જવા દો, ખાડામાં નાખો આ લંગડો હતો તો તું ઢોંગ કરતો તો મને બધી ખબર પડે. તે મારો આમ
ખાધું હોય તો કાઢો. હમણાં પાછા નહીં બેહી કો ઉપર ધક્કો મારશો લે હાડો. ઘર સુધી મારા હજી હોમો ઢાળ ચડવા પાછો. લાલજી જો ફસાયો. જેસલમેર તો જવાનું ખાલી બોનું કાઢ્યું હતું. ટેસ્ટ કરતો હતો કે બાઇક કેવું હોય તો ખબર પડે કે જેસલમેર ને બોને યુન પછી બાઇક તો ટેસ્ટ થઈ ગયું આપણું તો કમ થઈ ગયું. આપણને ખબર પડી ગઈ કે બાઇક લેવા જેવું નહીં. હજી તો ખાલી લાલજી કાકા. તમે આવો તા તમે ઘેર કેમ ન આવું? હા? એકલા મિલી હેડ્યા પણ તમારો સંગ ના થાય પાવું ભીખાય. હેડો કે આ જે હોય બધા તમારા બાઈક તમે ઉતરો આપણે બધા દોરી લઈએ ભાઈ હું કહું હા. બાઇક લેવા જેવું નહીં હો. હમણાં ગરાક ને પાછું એટલે હું તો તમે આ લેવા માટે ટેસ્ટ કરવા લાયા હતા હોય એ તો બધું થાય હવે હેડવા દો. તમને કેવું હું સૌ મોટા ભાઈ એક છું. આખી જે આવો તો સાહેબ ઘેર સુધી લાયા એ મજા આવે બેવાની પાછી આમ મને તો એવું લાગે કે મારું બાઇક તો ચાલુ જ હેડે. આખી રાત માથા પાડી તમે તો. આવીને ફરવા ના નીકળાય તો એ તો પાછા 545 કિલોમીટર થાય કેવી હા, તો મજા હારું બી બે આવે કિલોમીટર જ છે. જતા. કેવી મજા આવે છે. તમ તાર ધક્કો મારે ને. કોઈ પગ દુખી નહીં જબર દુખી. ઊંઘ આવી જાય એવો વાયરો આવે એવો તો ધક્કો વાગો મસ્ત તેવો વાગો. લાલજી તો દબાઈ દીધી શું કરીએ. આ લઈ વાહ લો, લઈ લો. પેલી બાજુ વાહ વાળો. બોલો તમારું બાઈક બ્રેક તો જબર આવે. પૂરા ખવાય. હવે મેકેનિક જોડે ચાલુ બાલુ કરાવો તમારું આ લાયા છો ભંગારમાંથી બંગાળમાંથી લાયો નહીં એટલે વાપરવા લાયો તો કે મને કે ટેસ્ટ કરજે તો હું તમને અરે હાજરે બંગાળનું આખી છે વસ્તુ ભાઈ. હેડે પાછું. નવું નહીં. આ ભૈયા અંગાત તમે આવો દગો કર્યું. ભાઈ અંગાત જ કેવું જતું હતું? જાણો કેવું હેડ્યું જાણો. હોત તો તમે જેસલમેર લઈ ગયો હોત. આ વાયરો જેસલમેર જાય બાઈક આવી તો બાઈક છે તમારી. એ ઊંઘ આવે પાછી. મસ્ત ઊંઘ આવે. આજ ઊંઘ જબ્બર આવે છે પણ બાઇકનો વાયરો હારો હોય તો આવે. જુઓ. ઓને હળગાવા લાયો તે તમને શું થયું? કેમ આ ઊભું થયું એટલે આ ભાઈને ખોસી થઈ ગયા બાઈક પછી દૂર નીકળ્યા. એવું બધું ના કહેવાનું. ના તો જુઓ. હું તો કહું ગમે એવો રહ્યો મારો બાઇક હતા. છે. એટલે તમે કોઈ મારતા ના હતા ને. હું મારતો નહીં ને આવું ખોજાવું. બાઈક લઈને તો તમારે અમર ના લઈ જવાય હવે હું તો મારા દોસ્તારોને કહી મૂક્યું જેસલમેર ફરવા જવાનું છે આવું બાઈક લઈને જેસલમેર ફરવા લઈ જાવ તે તમને અડધમાં મિલ્યા. તમારી ઘેર તો વાત. લાયો કે? ઘેર તો ધક્કો મારીને અમે લાયા છીએ તમારું બાઈક આ ચોથી લાયો છો આવું ને આવું યુનિયનમાંથી લાયા હોય એ તમારે પંચાયત હવે નહીં વધારે ના કરવાની. કરો મોટા તો રગા બધા ખંચેરવામાં આવશે આવ્યો કહી દો એ કોમ કરી. એટલે તમે મારશો મન અમે આ ભાઈબંધ અમે કહીને આયા કે અમે ફોટા પાડશું જેસલમેર જઈને ઊંટ ઉપર બેસું. આ હું ઊંટ ઉપર મારે બેહીએ. ઊંટ પર બેહવાના હતા અને ફોટા પાડવાના હતા આ ઊંટ ઉપર એવા બેહાડ્યા બધા મને. ફોટા પાડવાના. આ ધક્કો મારા મારે તો તમે રહો કાઢ નાખ્યો મને. બંછો ને ચાલુ બોલતો નહીં મોટો હોય છે. મારા મારે જપો 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 હાજી તો જપો 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 મેરી મૂક્યો. મેલ. પકડ મો આજ કરાટા વખત મારા કરાટા આવતા અમારા ઘર બાજુ. અરે જેસલમેર લઈ જો આવું કરે. હા જેસલમેર ના જાય 5 કિલોમીટરમાં તો હોફી ગયું બાઈકે હોફીને તમે હોફી ગયા હા. એ કપચમાં જવા દેજે અહીંયા અરે, પાછળ તોય લઈ જાઓ. જાવું નહીં હોય કે બેહો કે હા. બાઈક તો છે ને હું ખાલી એ હેઠા પડો હું ઘેર છે પેલા મિલી ના આવ્યો. તમે એકલા હો પેલા બેહી ઓહો. હાલ ગોટું. અને એ દહીં તું જેવા ને દહીં તું જેવા આવી. પેલા મિલી પટેલ એલા હોય. ગમે એવા ને ભલે ગમે એને એક લાખો લાલજી નો પડ્યો ને તો હવામાં ઉડી હવામાં. અમે લાલજી હવામાં ઉડ્યો તમે બે ના હોત ઉડ્યા તો. ઉડ્યા હમણાં તો લાલજી ઉડતા હતા પેલા રોડ ઉપર તારી તો ફાટ બચી ગયું. નકર તમે હોય એમ કર્યું નકર પાછું લાલજી કોઈ પાછો પડે એમ નહીં પાછો. હું તો ના પાડું એને લઈ જવાની ફરવા. બાઈક મારે તો બગડી ગયું હું શું કરું. પણ તમારે આવું બાઈક ના લવરાય કોક જોઈને લાવવું તું કહો તો હો, અમને ખાસી પૂછવું જોઈ તું. લઈને આયો હો. એ તો ખાલી હું છે ને ખાલી ઓય એમને એમ લાયો તો હું કોઈ હેડ હે કે નહીં હેડ તો બાજુ વાળાનું હોય. આવું તો અમારા ઘેર પેલા ભંગાર વાળા લઈ જાય. હા. તે તારે તો ઘર ભંગારે નહીં. અરે હું નવું નવું નહીં એ મને ખબર શેર સ્ટાર્ટ કોઈ છે નહીં તમે. કિકેના મારી પડે એ જેવા તેવા કોકને લઈને આયા હો બતાડવા. અમારું છે આ તો તારું પૂછો હતું. ભીખાઈને.
પાછલા 2 વર્ષથી તો અમારા બાજુ જોવો છો, બીજાનું ચોથી લઈને આયા હશો. તમે તે લિયોની ખેંચે જો, મારે તો ખેંચતા જ નહીં તમે તો. પણ તમારું હું ખેંચો, તમારું બાઈક તમે એવું લઈને આયા થાચેલું ને તમે થાચેલા, બે થાચેલા એક જો હો તમે બે બાઈક ને બે મેચિંગ આવો તમારે. આ તો બસ આજ પછી હું ફરવાનું નામ નહીં લઉં બસ. તમને એવું હોય તો આજ ના ફરવા જાઓ, પણ ઇકોક ની ઇકો ગાડી કરશો કો તો સ્પેશિયલ ગાડી કરીને જાઓ, બાકી બાઈક લઈને નહીં જાઓ. પોતાનું સાધન લઈને નહીં જાઓ. આમ બી બાઇક તો સીટું લઈને ના જવાય પાછું, એ તમને હું કહી દઉં. તો તાણ આવા બાઈકમાં તો તમે તૈયાર થયા હતા. લેવડો ભીખાઈ. હું તૈયાર નતો થયો, હું તો કીધું બાઇક કેવું હેડ એ જોવા આવ્યો. સારું લેવડો તાણ હવે આરામ કરો, અને બાઈક ના હવારે તો ભંગારમાં આલી આવજો, તે તમારું પાર આવે. નહીં હાલવો. આપવું છે સીબે. 2 રૂપિયાને પેલા જઈને ઘૂઘરા લઈને ખાઈ જાજા. ગમે એમ લોકો કઈ પણ બાઇક તો એ જ હું રાખ્યો, કારણ કે એના બાઇકમાં ટેકનોલોજી એટલે હવે એને તો ખબર શું પડે. મારું ફેવરેટ બાઇક ઓમ ઘોડાની જેમ ઉલડાવ સપ જઈને ખબર તો પડી ગઈ કે કેવું બાઇક હેડ ઓને લોબે ના જવાય. ગોમમાં ફેવરે જવાનું, આપણે ગોમ જ ફેવરો બાદ જવું. હા મારી 5 સ્ટાર દોસ્તી, હા મોજ પડી ગઈ મોજ.